वडोदरा के किशनवाड़ी के गधेड़ा मार्केट के पास कल रात को एक सड़क हादसा हुआ। वडोदरा महानगर पालिका की डोर टू डोर कचरे उठाने वाली गाड़ी के ड्राइवर की ओर से 3 लोगों को टक्कर दे दी गई। ये जो ड्राइवर था वो नशे की हालत में था, ऐसी जानकारी सामने आई है। तब आपको बता दें कि हादसे के बाद वहां पर लोग इकट्ठा हो गए थे और स्थानीयों की ओर से मिलकर इस ड्राइवर की पिटाई की गई थी, जिसके बाद उसे पुलिस के हवाले कर दिया गया था। तब आपको बता दें कि जिन 3 लोगों को इस ड्राइवर की ओर से नशे में होने की वजह से टक्कर दी गई है, उनमें से 2 लोगों को काफी गंभीर चोट आई है, जबकि एक शख्स को छोटी मोटी चोटें आई है, लेकिन घायलों को इलाज के लिए अस्पताल तुरंत ही पहुंचा दिया गया था। इस घटना के सीसीटीवी फुटेजेस भी सामने आए हैं। तब आपको बता दें कि वडोदरा महानगर पालिका की डोर टू डोर कचरा उठाने वाली गाड़ी में से शराब की खाली और भरी हुई पुटलियां भी पाई गई है। ऐसे में वारसिया पुलिस की ओर से इस मामले में शिकायत दर्ज कर आगे कार्रवाई शुरू की गई है। लेकिन इस तरीके से नशे में ड्राइवर का हादसा करना ये वहां के लोगों को काफी डरा चुका है। तब इस मामले को लेकर लोग काफी ज्यादा रोष जता रहे हैं और ऐसे लोगों पर सख्त कदम उठाने की मांग भी साझा कर रहे हैं। गाड़ी શું નામ છે? નામ શું છે પહેલા? કોન્ટ્રાક્ટર નું નામ શું છે? પણ તારા કોન્ટ્રાક્ટર નું નામ શું છે? પગાર કોની પહેલે છે? ગાડી તું ચલાવતો હતો બકા, ગાડી તું ચલાવતો હતો ને, ગાડી તે ઠોકી ને. તારા કોન્ટ્રાક્ટર કોણ છે? તું પગાર કોની પહેલે? પગાર તને કોણ આલે છે? દારૂ કઈથી લઈને આવેલો? દારૂ કઈથી લઈને આવેલો? દારૂ કઈથી લઈને આવેલો? દેશી બોટલી પીને આવ્યો, દેશી. તું ગમે જે પીને આવ્યો એ તે કઈથી પીને આવેલો? તારી સાથે હા ઉપર ઉપર પોટલી પીવું પછી? હા પોટલી પીવું પછી હું કે છે? કઈ પીવે છે? શું નામ છે? પોટલી વાળાનું નામ શું છે? કોણ દારૂ વેચે છે? ચાલુ નોકરી પર પીને ફરવાનો કોઈ તમને કીધું? કોન્ટ્રાક્ટરે કીધું? તારો કોન્ટ્રાક્ટર ને તારો એક વન છે કે તો એમને તને ગાડી આલી દીધી? લાયસન્સ છે? લાયસન્સ તમારા લોકોના છે? લાયસન્સ તમારું લાયસન્સ બતાવી. લાયસન્સ બતાવી. તારું ઘર કઈ છે? બકરાવાડી. આ ઘટના એવી છે કે આપણે ગધેડા માર્કેટથી 4 રસ્તા પાસે બાજુમાં સોની ફળી આવેલું છે. ત્યાં આગળ રોડ પર જે 2 પામ છે ડ્રિંક એન્ડ ડ્રાઈવ. ડ્રિંક એન્ડ ડ્રાઈવ એટલે શું છે? એક શબ્દ બનાવવામાં આવે છે કે ડ્રિંક એન્ડ ડ્રાઈવ, બાકી બધા ધોઈ પી ગયા છે. આને કોઈ કશું માનતા નથી. આ વીએમસીની ગાડી છે, કચરા પેટી કચરો ઉઠાવવા માટેની, જે ગધેડા માર્કેટ ડમ્પિંગ આવેલું. અમે જાગૃત નાગરિક સંગઠન આનો ઘણો બધો વિરોધ કર્યો, પણ આનું ઝાડા ચામડીનો કોઈ નિકાલ નથી આવતો. તો આજે ઘટના એવી બની છે કે સોની ફળિયાની અંદર એક્સિડન્ટ થયું છે. એમાં 2 થી 3 જણને ઈજા થઈ છે. એ અત્યારે દવાખાને ગયા છે. હવે આની જગ્યાએ નાના છોકરા હોત તો પરિસ્થિતિ એવી થાત કે એમનો કોઈ બચવાનો સંભવ ના થાત. આજે 3 જણને એક્સિડન્ટ કર્યા છે, અને એ પણ ડ્રિંક ડ્રાઈવ. અંદર પોટલી પણ પડેલી છે, ચાકણું પણ પડેલું છે. હવે આ જે ડ્રાઈવરો લાવવામાં આવે છે, નથી એમના લાયસન્સ હોતા કે નથી એમના કાગળિયા હોતા. પણ જે ટ્રાફિકના નિયમમાં જોવા જાય તો જે આમ આદમી, જે સામાન્ય માણસ છે, એમના હેલ્મેટ ચેક કરવા, પીયુસી ચેક કરવા, પણ આ બધી ગાડીઓનો શું છે કે ઝાડા ચામડીના ઉપર સુધીના ભરણ પહોંચતા હોય છે આ લોકોના. આજે એક્સિડન્ટો ઘણી બધી જગ્યાએ થાય છે. અહીં પહેલું નથી થયું. આ વીએમસીની જે ડોર ટુ ડોરની ગાડી પહેલું એક્સિડન્ટ, ઘણા બધા એક્સિડન્ટ થાય. પણ આજે આ જે ઘટના બની છે, આ બીજી વખત આવી ઘટનાઓ ના બને એનું ખાસ ધ્યાન રાખવામાં આવે એવી અમારી અપેક્ષા છે. જે આ ઘટના બની છે તે મારા સસરા હતા અને એ જમીને બહાર આ ટેમ્પા આગળ જ બેઠા હતા, અંદર ટેમ્પાની અંદર હતા. તો એકદમથી આ કચરાની ગાડી આવી અને એકદમથી એમને 3 જણ બેઠા હતા ટેમ્પામાં. તો એક જણને પગમાં વાગ્યું છે મારા સસરાને, એક જણને છાતીમાં ઈજા થઈ છે અને એકને હાથમાં ઈજા થઈ છે, અને ફૂલ પીધેલી હાલતમાં એ લોકો હતા. અને આ ગાડીની અંદર દેશી પોટલીઓ પડેલી જ છે, અને 2 જણ હતા. એક તો ભાગી ગયો છે, એક પોલીસ સ્ટેશનમાં અમે સોંપ્યો છે એને. મારા સસરાને એસએસજી હોસ્પિટલમાં દાખલ કર્યા છે. જે ઘટના બની કિશનવાડી 4 રસ્તા સોની ફળ્યું ના ગંભીર ઈજા થઈ છે. 2 જણને ગંભીર ઈજા છે અને એકને નોર્મલ થયું છે હાથમાં, અને 2ને ગંભીર ઈજા છે. એ આ જે ગાડી છે એ કચરાની ગાડી છે, કોર્પોરેશનની છે. તો મેં એવું જ કહેવા માંગુ છું કે જે મોટાને ઘટના થઈ છે એની જગ્યાએ નાના જણ હોત તો શું હાલત થતી. એટલે હું એ જ કહેવા માંગુ છું કે એમનું લાયસન્સ રદ કરવાનું છે. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।